ભલે કોંગ્રેસના પેટમાં દુખતું હોય પરંતુ લુખ્ખા અને ટપોરીને તો છોડવામાં નહીં આવે. કોંગ્રેસનો વિરોધ ખૂબ હતો તેમ છતાં આસાન ધારા પાસ કરી દીધો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં આવ્યા. વોર્ડ નંબર 1 કાંટાની ટક્કર છે એવા વોર્ડની અંદર આવતાની સાથે વોર્ડ પ્રમુખ અને પ્રભારી સાથે વાતચીત કરી અને કહ્યું કે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. જ્યાં 2 ટર્મથી કોંગ્રેસના નેતાઓ ચૂંટાઈને આવે છે એ વોર્ડ પર ઝીણી ટકોર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. આજે જ્યારે તેઓ વડોદરા શહેરના મહેમાન બન્યા હોય, અલગ અલગ કાર્યાલયો પર અલગ અલગ કાર્યકર્તાઓ, અલગ અલગ ઉમેદવારોને સંબોધ્યા હોય, તે અંતર્ગત વોર્ડ નંબર 1 કે જ્યાં કોંગ્રેસ તો ગઢ ગણાય છે, એ કોંગ્રેસના ગઢમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની 4 બેઠકો જીતવામાં આવે તે અંતર્ગત વોર્ડ પ્રમુખ, ઉમેદવારો અને તેના પ્રભારી સાથે વાતચીત કરી છે અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ટપોરીઓને, લુખ્ખાઓને છોડવામાં નહીં આવે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વોર્ડ નંબર 1ના ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા. વોર્ડ નંબર 1 ભાજપ માટે જે ખૂબ કઠિન છે, જે વોર્ડમાં 2 ટર્મથી કોંગ્રેસ જીતે છે, કોંગ્રેસની પેનલ જીતે છે, તે જ વોર્ડમાં બૂથ પ્રમુખ કાર્યકર્તાઓ સાથે હર્ષ સંઘવીએ સંવાદ કર્યો છે. સાથે જ વોર્ડ 1 જીતવા માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ આપ્યું છે. કોંગ્રેસ પર મન મૂકીને વરસ્યા હર્ષ સંઘવી. આસાન ધારાને રોકવા માટે કોંગ્રેસે પ્રયાસ કર્યા હતા પરંતુ પાસ થઈ ગયું, એટલે કે પસાર થઈ ગયું. એક મિલકત બાદ આખા વિસ્તાર પર કબજો નહીં કરવા દઈએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતીશું તેવું પણ તેઓએ મીડિયા સમક્ષ માહિતી આપી છે.